તો અત્યારે અચાનક પૂજાની તબિયત ખરાબ થઈ તો અમારે નીકળવું પડે છે હોસ્પિટલ જવા માટે અને એને દુખાવો સખત થઈ રહ્યો છે. તો ચલો પહેલા ફટાફટ જઈએ હોસ્પિટલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો કંઈ નહીં, બસ જો આજે અમે લોકો તો વહેલા ઉઠી ગયા હતા કારણ કે કાલે વ્લોગ એન્ડ કર્યા પછી અમે લોકો એડિટિંગ નહોતું કર્યું કારણ કે અમારે ઊંઘ આવતી હતી. પછી વ્લોગ સવારે અમે એડિટ આખો કર્યો અને પછી આ વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે પેલો વ્લોગ એડિટ કરીશ તો આજે પાછો 2 વાગે આવશે એટલે એડિટિંગમાં હતા. અને શું કહેશો પૂજા તમે? બસ જો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? બસ હવે આપણે સવારમાં નાસ્તો ને બધું તો પતી ગયું. હવે શું કામ તો ઘણા બધા છે આજના મારે, તો એ બધા કામ પતાવવાનું છે. આદિત્યને ખાસ તો હવે સાયન્સની નેક્સ્ટ એક્ઝામ છે એટલે એનું પ્રિપરેશન કરાવવાનું છે. એટલે આજ તો મને લાગે છે કે આદિત્યને પરીક્ષા આવે એટલે આદિત્ય કરતા તો વધારે આ ભણી લે. હા, એટલે ભણાવવું તો પડે જ ને ગાઈસ, કારણ કે છે ને હમણાં થોડો નાનો છે ને એટલે રમતમાં બધી વસ્તુ કાઢે એટલે હું બાજુમાં બેઠી હોઉં એટલે એને એમ યાદ ફટાફટ થઈ જાય. કઈ નહીં, તો જેટલું ભણાતું એટલું જ ભણાય, વધારે કે ભણીને ઊંધો ન ઉડી જાય. એટલે હવે એને પોતાને એમ છે કે મારે માર્ક્સ લાવવા છે સારા, એટલે પોતે સિરિયસ તો છે પણ કઈ નહીં, જેટલું ભણે એટલું ભણવા દેવાય. આ ખાલી ખોટી એને ઉતાવળ કરાવરા કે ભણી લે ભણી લે ભણી લે ભણી લે. ભણાવવું તો પડે જ ને. જેટલું ભણે એટલું ભણવા દેવાય એની રીતે. એને જેટલું આવડે એટલું લખવાનું છે. ના ભાઈ ના, એને તો આવડે છે. હા, તો પછી હું વાંધો તને? પણ તોય મને એમ છે ને, એમ પહેલેથી ભણાવતી આવી ને એટલે મને અને પછી બહુ તમે એને પ્રેશર આપીને ભણાવ કરો ને તારે તમે જેટલું ભણાવ્યું હોય ને ત્યાં પરીક્ષા આપવા જાય ત્યારે ભૂલી જ જાય. પણ મેં એકચ્યુઅલી છે ને એને પહેલેથી જ ભણાવું છું ને એટલા માટે મારે છે ને વિશ્વાસ ના આવે કે એને લર્ન થયું હશે કે નહીં. કે છે જેની ગુડ મોર્નિંગ કરી દે બધાને. ઊભી રે, ગુડ મોર્નિંગ કરી દે બધાને. ગુડ મોર્નિંગ. અલે વાહ, કઈ નહીં, જાઓ બેસી જાઓ. ગાઈસ તૈયાર થઈ ગયો છું, નાઈ ધોઈને રેડી થઈ ગયો છું ને હવે બેંકનું એક કામ છે તો ચલો પહેલા બેંકે જઈને કામ પતાવી દઈએ અને પછી તમને આવીને મળું. વાગવામાં થઈ ગયો છે 1:15. જુઓ મસ્ત મજાનો. અને અહીંયા પૂજા, શું કહીશ પૂજા, કંઈક બનાવી આજે વાનગી જોઈ શકો તમે. એક દિવસ એનો ડ્રોપ થયો છે પણ પાછું એનું કામકાજ ચાલુ થઈ ગયું છે એઝ ઇટ ઇઝ એના નિર્ધારિત સમયથી. શું બનાવે તું? પનીર ભુરજી. વાહ, જો આવી ગઈ ને પાછી પનીરની રેસીપી. અરે યાર, 1-2 દિવસ પનીર ના ખાય પણ ત્રીજે દિવસે તો પનીર આવી જ જાય, હે ને? આદિન ખાવી હતી. તાવ બનાવી પનીર ભુરજી. હા, આપણા ઘરનું જ તો છે પનીર. પનીર તો પછી ઘરે જ બનાવો છો એટલે મસ્ત બનતું છે. વાહ, આ છે ઘરનું પનીર હો, ચકાચક. વાહ, તને એક ભેંસ લઈ દેવી છે, એક ભેંસ ને એક ગાય. પનીર ને માખણ ને ચીઝ ને બટર ને બધું બનાવી જ ઘરે માંથી. ટુંકારા બોલાય વાળે પનીર નાખી રહી. વાહ, આમ છે ભુરજી, પનીર ભુરજી. મને તો એમ તું પનીર ટીકા બનાવતી હશે. પનીર ભુરજી. વાહ 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 વાહ. આપણે તારી અડ્ડે હોટલ ખોલી દઈએ તો? હે કેમ? તું એક કામ કરે, હોટલ નાની ખોલી નાખ. હું કે પનીરની જ આઈટમ વેચવાની તારે, બીજી કોઈ નહીં. મસ્ત લાગે આજે. વાહ, આ ભુરજી કમ ભૂખડજી જ્યાદા લાગે. ગાઈસ ને કે કેવું લાગે છે તમને? જો ના, દેખાવમાં તો સરસ છે. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે કેવું બન્યું છે. બરાબર, ટેસ્ટ કરવી હોય તો ઘરે આવી જજો. હા, જેને ટેસ્ટ કરવો હોય ઘરે આવી જજો. આ તમને બનાવીને ખવડાવી દેશે, હે ને? જમી લીધું છે, મસ્ત મજાનું પનીરનું શાક ને બધી વસ્તુ. તો ચલો થોડી વાર આરામ કરીએ, ગરમી બી બહુ છે. કંઈ નહીં, ચલો વ્લોગમાં બની રહ્યો, મળે થોડી વાર પછી. તો અત્યારે અચાનક પૂજાની તબિયત ખરાબ થઈ તો અમારે નીકળવું પડે છે હોસ્પિટલ જવા માટે અને એને દુખાવો સખત થઈ રહ્યો છે. તો ચલો પહેલાં ફટાફટ જઈએ હોસ્પિટલે અને પછી તમને મળીએ ત્યાં જઈને. છે ગાડી ત્યાં રાખી દીધી છે તો ચલો ફટાફટ હોસ્પિટલે જઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો હોસ્પિટલે પહોંચી ગયા છે અને પૂજાનો વારો લખાઈ દીધો છે. પૂજા બેસી ગઈ વેઇટિંગમાં. તો ચલો પહેલાં ડૉક્ટરને મળી લઈએ પછી તમને મળું. આ હોસ્પિટલમાં આવતા જ મસ્ત ચિત્ર જોવા મળે સામે આપણને. જો બહુ મસ્ત પેઇન્ટિંગ છે. અને અહીંયા હોસ્પિટલમાં કોઈ છે નહીં, આપણે જ પહેલાં આવીને બેસી ગયા છીએ.
ગાઈસ અમે લોકો નીકળી ગયા છે હોસ્પિટલ થી ને પૂજાના દાદા કાનપટા બરાબરના સાફ કરી નાખ્યા. એને કાનમાં જે તકલીફ હતી એના કારણે લઈ જવી પડી હતી હોસ્પિટલ અને ડોક્ટરને મળ્યા તો ડોક્ટરે કીધું કે કાનપટ્ટા સાફ કરવા પડશે પહેલા. શું કહીશ પૂજા? અંદર મેલ હતો અને પછી શું છે કે બહુ જ દુખતું હતું એટલું બધું, આમ કાન બંધ થઈ ગયો હતો મારો. તારે પાછો કાન બહુ બંધ થઈ જાય કા? એટલે મેલ હોય એટલે પછી આમ આપણે આમ દબાઈએ ને તો આમ એવું નથી. તારે કેવું છે કે તને છે ને વારે વારે શરદી થાય છે ને, તને શરદીનો કોટો છે, એના હિસાબે તને વારે વારે કાન દુખતા હોય. ત્રાસ થઈ ગયો તો ભયંકર વાળો ને એવો દુખતો હતો ને, મેં કીધું હવે તો જાવું જ પડશે. પછી હવે આમાં ટાળીશ ને તો પછી ઓર મગજમારી થશે. મેં કીધું આજ તો જઈ આવી હવે. બરાબર. એટલે પછી ગયા એટલી અંદર સુધી પેલા સળિયો નાખી દીધો. ઈ પણ ચેક તો કરે ને કેમેરો હોય એમાં કે ભાઈ અંદર શું થાય છે. આમ નાખે એટલે આમ તરત જ એટલું બધું આમ ઝાટકો લાગે. એમાં પાછું કે હલો નહીં તમે તો પણ દુખે છે. પહેલા તો જ્યારે ડોક્ટર એને કીધું કે આમાં અંદર પેલો સળિયો કેમેરા વાળો નાખીને ચેક કરવું પડશે, તો જો ડોક્ટર અંદર જાય પેલા તો આ બહાર નીકળી ગઈ કેબિન ની જાય. ચાલે હવે દુખે તેમ તો તને ક્યારેક કરશે ને ત્યારે ખબર પડશે. એને તો લઈ જઈશે ને તો તરત જ ના પાડી દેશે કે મારે તો બધા સાફ જ છે કાંઈ. મારા કે છે લે કાંઈ નહીં ગાઈસ, તો ચલો નીકળીએ ઘરે. અને આદિને જેની બે ઘરે એકલા છે તો ચલો ફટાફટ પહોંચી જઈએ. હવે ખાય મેડમ પોક વગર તો હાલે નહીં. એટલે ગાઈસ લઈ લીધા છે પૂજાએ પોક, કારણ કે એને પોક વગર નો હાલે. કાનપટ્ટા બપોરે તો કાનપટ્ટા દુખતા હતા, એને પોક લીધો અત્યારે. પણ આ સારા અત્યારે ટ્રાફિક થઈ ગયો જામ, ચક્કા જામ થઈ ગયો છે. જો આટલો બધો ટ્રાફિક કેમ થઈ ગયો? પેલી બાજુ પણ તો ટ્રાફિક છે. ગાઈસ અમે લોકો આવી ગયા છીએ ઘરે હોસ્પિટલ થી. અને હવે આ પૂજા શું કહે છે? બસ જો કાન કપડા બદલી લીધા તે તો ફટાફટ. હા એટલે લેંઘો બદલ્યો. શું કીધું? કાનમાં દુખતું હતું થોડું, પણ હવે દવા લઈ લીધી ને તો ઓછું થઈ ગયું છે. એક વારમાં દવા મારું થઈ ગયું તો પણ મેં આવીને તરત લઈ લીધી. જો હાલો આજે ફર્સ્ટ ક્લાસ સેવડવાનું શાક ને બનાવી નાખો. કે બનાવી નાખો. બનાવો જાઓ બનાવી નાખો ફટાફટ. બસ તમારા લોકોને તો આવું જોઈએ. ચલો કઈ નહીં, પૂજા રસોઈ બનાવી નાખે ફટાફટ. આપણે રસોઈથી ક્યારે રજા મળશે? હે આપણે રસોઈથી ક્યારે રજા મળશે? રસોઈથી રજા લેવી હોય ને તો લગ્ન જ ન કરાય. કે લગ્ન જ ન કરાય વાળી. તમારા લોકોને એમને ક્યારેક એવું લાગે કે યાર કંટાળી ગયા રોજના રૂટીન થી. એ બધી રૂટીન તું રહેવા દે, બધો કંટાળો આવે. પેલા જમવાનું બનાવી નાખ ચાલ. હા તો ચલો ફટાફટ ગાઈસ પૂજા રસોઈ બનાવી નાખીએ અને પછી મળીએ આપણે થોડી વાર પછી. થોડા ફ્રેશ બ્રેશ થઈ જઈએ પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ જમી લીધું છે અને વાગી ગયા છે 11. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.